બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો હજ્જે બૈતુલ્લા જનાર હાજીઓને વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા 7,500 યાત્રીઓ અને પ્રાઇવેટ ટૂરમાંથી જનાર 800 જેટલા હાજીઓ, જેમાં 8,000 થી વધુ હાજીઓને વડોદરા શહેરના માંડવી પાણીગેટ રોડ ખાતે આવેલ જમનાભાઈ જનરલ હોસ્પિટલ ખાતે વેક્સિન આપવામાં આવી હતી, જે બહુ સારી રીતે કામગીરી કરવામાં આવી હતી। જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ, ડોક્ટર્સ અને સ્ટાફે ખૂબ સારી રીતે કામગીરી કરી હતી। તે બદલ આજે ટ્રીપવેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓનર ઉમેરભાઈ પાલવાલા અને ફારૂકભાઈ સોની દ્વારા તેઓને શાલ ઓઢાવી સન્માનિત કરવામાં આવ્યા હતા, સાથે તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા। ગુજરાત રાજ્ય હજ કમિટીમાંથી જનાર વડોદરા શહેર જિલ્લાના 7,500 યાત્રીઓ છે અને પ્રાઇવેટ ટૂરમાંથી જનાર 800 હાજીઓ અને આશરે 8,300 હાજીઓને વડોદરા શહેરની મધ્યમાં આવેલી જમનાભાઈ હોસ્પિટલ ખાતે વેક્સિનેશનનું કામ ગઈકાલે પૂરું થયું છે। બહુ સારી રીતે આ કામ પૂર્ણ થયું છે। જમનાભાઈ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ, સ્ટાફ, નર્સ સિસ્ટરથી લઈને બધા જ ડૉક્ટરોએ બહુ સારી જહેમત ઉઠાવીને આ વેક્સિનેશનનું કામ પૂર્ણ કર્યું છે। આજરોજ વડોદરા શહેરની જમનાભાઈ હોસ્પિટલ ખાતે અમારા ટ્રિપલ ટૂરના માલિક ઉમેરભાઈના દ્વારા ખાસ ડૉક્ટરોને સન્માનિત કરવામાં આવ્યા। શાલ અને પુષ્પ આપીને એમનું સન્માનિત કરવામાં આવ્યા છે કે એમને જે કામ કર્યું છે હાજીઓ માટે બહુ સારું કામ કર્યું છે। અમે હાજીઓને એક જ વાત કરી છે કે ભાઈ તમે ત્યાં જાઓ મક્કા અને મદીના તો આપણા દેશ માટે ખાસ દુઆ કરજો કે અત્યારે જે વોર ચાલી રહ્યું છે એ વોર પણ બંધ થઈ જાય ને આપણું દેશ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તકથી આપણું દેશ આગળ વધી રહ્યું છે, તો આપણું દેશ તરક્કી કરે, આપણું દેશ આગળ વધે એવી પ્રાર્થના છે। આપણા શહેરની અંદર બી જે ભાઈચારો બની રહે, દેશમાં ભાઈચારો બની રહે એવી દુઆ કરવામાં ત્યાં એમને કરી છે કે ભાઈ ત્યાં જઈને આ દુઆ કરજો અને આ ડૉક્ટરો માટે, સ્ટાફ માટે પણ દુઆ કરજો। એમને ખાસ મહેનત કરીને આ વેક્સિનેશનનું કામ પૂર્ણ કરેલ છે અને ખાસ કરીને જે હાજીઓ બાકી રહી ગયા છે વેક્સિન લેવામાં, ટૂંક સમયમાં એક તારીખ નક્કી કરીને છેલ્લો આ જે તારીખ છે એ તારીખમાં પણ હાજીઓને વેક્સિન આપવામાં આવશે। ટોટલ આખા ગુજરાતમાંથી લગભગ 8,000 વેક્સિનનું હતું। આપણે અહીંયા આ વખતે 700 થી ઉપર વેક્સિન આપેલી છે, લગભગ 100 ની આજુબાજુના બાકી રહી ગયેલા છે। તો જે કોઈ અમારે સીડીએમઓ સાહેબ તરફથી જે કંઈ નક્કી કરશે તારીખ, તે તારીખે અમે બધાને વેક્સિન આપવા તૈયાર છીએ। શું કહેશો હજયાત્રીઓ જે બાકી રહી ગયા છે તેને માટે અમે વેક્સિન આપવા તૈયાર છે। અમે દર વર્ષે વેક્સિન આપીએ છીએ, એમાં કઈ વાંધો, અમને કોઈ તકલીફ પડતી નથી। અમે ખુશી અને સારું કામ છે એ સમજીને અમે વેક્સિન આપીએ છીએ। સારા કામ માટે જાય છે, હજ કરવા જાય છે, તેથી અમે પ્રસન્નતા થાય છે આ કામ કરવામાં। મુસ્લિમ સમાજના જે સામાજિક કાર્યકર્તા આને માટે મારે સ્વાગત કરવાની મને કોઈ એ જરૂરત નથી, કેમ કે આ તો મારો ફરજનો એક ભાગ છે। એના માટે હું બધાયેલી છું અને કામ કરવા તૈયાર છું। મારો બસ એટલો જ પ્રયત્ન હોય છે કે હું ખુશી કામ કરું છું, એ મારો કાયમ પ્રયત્ન હોય છે। અને કામ કરવામાં મને ક્યારેય એવી તકલીફ પડી નથી કે મને કરવું નથી, મારી ઈચ્છા નથી। હું પ્રસન્નતાથી કામ કરું છું। હવે તો મારો છેલ્લે 2 મહિનાથી જ ઓછા બાકી છે મારો રિટાયરમેન્ટમાં, તો મને તો કોઈ તકલીફ પડી નથી અત્યાર સુધી। હું ખુશી કામ કરવા તૈયાર છું। ડોક્ટર આશા ગુપ્તા, જમનાભાઈ હોસ્પિટલ, મેડિકલ ઓફિસર, પીપી યુનિટ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।